સો ગાઈસ ફાઇનલી અમે તો જતા હતા ઘેર અને આપણા હાથમાં આવી ગયું છે ભાઈ જુઓ તો જુઓ ભાઈ આજ તો ડબ્બી બેન શાક બનાવવા બે ગયા છે અને સબ્જી એવી બનાવવાના છે જોરદાર। જય માતાજી મિત્રો, કેમ છો? ઠાકોર પરિવારના નવા બ્લોગ સાથે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો જય દ્વારકાધીશ। તો આપણે સવારે વહેલા લગભગ 8 વાગ્યા હતા અને 8 વાગે બ્લોગ ચાલુ કર્યો તો ગણપતિ બાપા जय अंबे गोल गोल है पेडो अंबाजी हेडो केकलिया भैया गुड मॉर्निंग हाँ तो जो भाई डब्बी ने रहता है तैयार થઈ ગયો કે કોમ બમ પાલી ગયો આપણે તો બધું બાણ ધોઈ ગયો સાચી વાત ને ગણપતિ બાપા મોરિયા। તો ગાઈસ આપણે હવે જઈએ તો જો તો ચલો આપણે હવે જઈએ ભાઈ ગામમાં। તો તો આજના બ્લોગમાં બનાવી રહેજો, આખા દિવસમાં જે પણ કરશું તમને બધું જ બતાવીશું અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ઠાકોર પરિવાર બ્લોગ, વિડીયો શેર કરજો, લાઈક કરજો। ચલો ભાઈ ફાઇનલી આપણે આવ્યા હતા વિપુલભાઈના ખેતરમાં અને શું કરવા આવ્યા હતા ખબર છે? થોડું ખાતર નાખવાનું હતું તો આવી ગયા હતા મહેશને બતાવું કેવું મહેશ? જય માતાજી। જય માતાજી। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। તો જો કામ લીધું અત્યારમાં એટલે તાણ જો આ ખાતર છે પછી 2 વાર જૂનું પડી ગયેલું છે પેલા બતાવો હેતરમાં દળેવાનું તો એરંડામાં એરંડા દેખાતા નહીં નેદવાના છે તો આજ તો પેલા ખાતર નાખવાનું છે તો નાખી દઈએ। જોને પેલો દાટેલો માલ કાઢ્યો હોય ને હોનાનો એ રીતના કાઢ્યું છે તો દરેડી કાઢીએ। આપણા બ્લોગમાં તો બધું આવે ભાઈ, શું કેવું? XYZ જે કામ કરતા હોય તો ચલો ભાઈ આજે હારે કામ ઉઠાવી દઈએ। હવ અને આ તો ભાઈ આપણું બાપ દાદાની મિલકત હોય ને એવું છે ભાઈ કોમ ધંધો તો ચલો આપણે કોમ પટાઈએ આજે। સો ભાઈ આપણે આવી ગયા હવે ઘેર, લગભગ 12 ઉપર થઈ ગયું અને આજ તો આપણો બ્લોગમાં કટ મરી ગયો। 8 થી સીધા 12 ઉપર આવી ગયા એ કેવું કોમી ગયા હતા એટલે નહીં રવિ કોમ તો જવું જ પડે ને શું કરી ઘેર આજે? શું બનાવી શાક? તે આવું આયરા ભાઈ રીવાણા છે લાકડા કોણ મરી ગયું? ગામમાં કોણ મરી ગયું તો ગાય છે મોત થઈ ગયું અમારા મેલામાં અમી તો હતી લાકડા। તો ચલો ગાઈસ હવે આપણે જમવાનું બાકી છે તો ખાઈ લઈએ। તો શીખો છે ને છે ડબલ્યુ બનાવી છે હાલી ડબલે હું બનાવી દો હું બોકડીઓ અરે હા ડબલી કે બોકડીયાનું શાક બનાવી છે કોઈ ઘરમાં કોઈ ખાતું નહીં હું બોકડીયાનું શાક બનાવી છે જો તુરિયા તો ભાવતો નહીં તુરિયાનું શાક બનાવીને બેઠો તું બનાવડાવી તું કા તાન હું તો કાંઈ ફાઇનલી વાગ્યા તો 3 અને 3 વાગે આપણે ચા મેળવાનો ટાઈમ થયો તે દુકાનમાં ગોળ લાવ્યા તે એક બૂન ગોળ પાકવા માંડી પડે નહીં લ્યા પયા એ શું ગોળ પાકી રહ્યા અનિતાબેન તો ગોળ પાકવા આવ્યું તો કીધું છે તે ગોળ ભાઈ મોટો મોટો ટીપો પાક્યો યા તાણું ગોળ ગળો નહીં કોઈ તો પણ તો છે મને તકલીફ મળો છો પંખો પંખો છે આપણે અહીંયા તો જો ગોળ પાક્યું સારું આમ ગોળ ગોળ કરશી ગુમ થઈ ગયું નહીં આપણે તું ખવાય છે શું ખવાય છે આ લોલીપોપ બતાવજે। હા તો ગાઈસ ચા મેળવાનું ચાલુ થઈ ગયું 3 વાગ્યા એટલે તો જો ચા પીવાનો થાતું ડબી તું તને ચા આવડે ગમતું નહીં ભાઈ? આવડે? અરે
ડબી તો કે કોફી બનાવી છે તો ચલો ભાઈ ચા બનાવી દે કોફી બનાવી દે કોફી બનાવી દે હા કરું એક બનાવું તું એ તો કોફી અલગ આવે તો ફાઇનલી ગાઈસ વાગ્યા હતા 4 અને આપણા ખેતરમાં હવે કોમ બોમ પાલી ગયા 4 બાર વાઢી દીધી અને 4 વઢાઈ દી ડબ્બી એવું કેવું નથી વઢાઈ પોટલું લાય આપણે 2 જણા થઈને કેવું ઘાસનું ને એવું બધું અને રુદ્રને એ જો ભાઈ રુદ્રને તો રમશે તો નાયો નતો ને જો આને તો પાલું બગાડી નાખ્યું આનું લાઈ લે પાલું લાય ભૂ પીવું છે મારે તો જો આરો કાના આલુ છું બીજું લાય લે આડી લાય મારી નજ ભૂ પીવું લાય હાલ દે ડબ્બી પેલું ક્યાં છે ક્યાં ગલી તો ચલો ગાઈ જીએ ગમો હવે ડબ્બી ક્યાં કે હું કહું તમે એવું હો તો ગોડો ને ગાઈસ ફાઇનલી અમે તો જતા હતા ઘેર અને આપણા હાથમાં આવી ગયું છે ભાઈ જો કોણ આવી ગયું છે નૂર પેલા નાયરા નામ હતું અને હવે નૂર પાડી દીધું તો ભાઈ નિકુલની છોડી નહીં કઈ હા સમજે છે અરે જો નાયરા અને નૂર એવું નામ પાડી દીધું જો ફોન ચાલુ જ ભાઈ પપ્પાનો નહીં ભાઈ ભાઈનો ફોન ચાલુ જ કહેજો ચાલો નહીં આ તો જો ફોન ચાલુ છે મારે રાગુ રાગુ ને રાગુ કોમ જોજે કોક કહેજે તો ચલો ગાઈસ આપણે હવે ગામમાં જઈએ ટાટા કહી દો ટાટા કહી દો ટાટા એમ કહેજે ટાટા કાકા ને ટાટા એમ કહેજે ચલો અમે ઘેર ડે આવી તો ગાઈસ આપણે તો આવ્યા હતા અક્ષયભાઈના ઘેર અને અક્ષયભાઈના ઘેર તો સારું જોરદાર જલસાવાળું કોમ છે ભાઈ જુઓ શું કેવું જલસાવાળું છે કોમ તો આપણે તો જલસાવાળું જ છે બોલ કારણ આલિશાન બંગલામાં ભાઈ એસી બેસી કુલર બુલર છે જુઓ અને અક્ષયભાઈ હવે ઉઠ્યા જ છે પાછા તે હવે ફ્રેશ થઈ ગયા છે અક્ષયભાઈ સિંગર સુરભાને સપોર્ટ કરતા રહેજો મિત્રો બરોબર અને આપણો સુરભાને વિડીયો શેર કરો લાઈક કરો તમે હો માણસ જુઓ તો ખાલી 50 લાઈક કરો છો વધુ આવે એ વાત પણ સાચી મારા બેટા 500 દોસ્તો 50 લાઈક નહીં કરતો એ વાત સાચી લે એટલે વિડીયોને શેર કરો ઓમ એક લાઈક દબાવો તો થાય નહીં આ તો પેલું લે જાણે પોતાના વિડીયો જોવાથી પોતાના પૈસા કપાતા ને બેંકમાં એવું થઈ ગયું છે એટલે એક લાઈક આવવાથી કોઈને કોઈ કપાતું નહીં બીજો તો મોટા મોટા યુટ્યુબરો હોય હેવી હેવી જેમ કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવતા હોય તો ફટ લઈને 50 લાઈક હોય તો લાઈક કરી દે જરૂર લાઈકની ના જરૂર હોય એને લાઈકની જરૂર છે સપોર્ટની જરૂર છે એને કોઈ સપોર્ટ કરવા તૈયાર નહીં તો ચલો ગાઈસ અક્ષયભાઈનું મનમાં લઈને વિચારજો ભાઈ એટલે કે પછી હરિઓમ કરજો લડિયા ઓમ ને ઉડિયા પેલું કેવું લે અક્ષય વડાપાવ બાલી હરિયા ઓલ ના કરી નાખો બધા બરોબર તું સુરભાન સપોર્ટ કરતા રહેજો મિત્રો બધા યુટ્યુબ ચેનલ પણ છે સુરભાની તો એમાં પણ સપોર્ટ કરજો બધા એમાં સબસ્ક્રાઇબ કરી નાખજો તો જય માતાજી બધું તો ગાઈસ આપણે તો ઘેર આવી ગયા હતા અને વાગ્યા હતા 100 માર્ક લે તો ભાઈ ડબ્બી બેન ને તો માર પડે અરે મને લાઈક ડબ્બીમાં ગોળી લઈ લીધી હતી મારજે માર તો ગાઈસ લગભગ 6 વાગવા આવ્યા છે ને અમે ઘેર આવી ગયા હતા હું કેવું ડબ્બી અને કોમ બોમ બધું વેતનમાં પાલી દીને હવે તો ઘેર ઊભું કા શું કરવાનું છે હવે હા હું બનાવવાનું છે હા ભીંડાની સબ્જી અને જો કચરો વાળા એક બાજુ
તો ગાઈસ આપણે હવે ગોમમાં એડા હતા શ્રીફળ લેવા માટે. શું કહેવું ડબ્બી શ્રીફળ બીફળ લેતા ગયો તો એ રોધવાનું કરો એટલે જવું નહીં. તો જો ભાઈ આજ તો ડબ્બી બેન શાક બનાવવા બે ગયા છે અને સબ્જી એવી બનાવવાના છે જોરદાર. શું કહેવું? તો જો મરચું મીઠું નાખી દીધું. નાખ્યું ને? બહુ નાખ્યું એવું બસ થાય ને. મીઠું 4 વસ્તુ નાખી દીધી અને એનું સબ્જી બનાવી ભીંડા. અને ભાઈ તું શું કરે છે ભાઈ? આ શું કરે? ગણપતિ બાપા ભેંડા છે. ભેંડા ભાઈ ભેંડાની સબ્જી બનાવવાની છે નહીં કોઈ? બોલ પેર તો ખરી. નહીં ખોલું પેર મેં લે ફ્રીજમાં. તું તો આ બકા છો લાય ચીકર ગમે તે વાતમાં બકા. તો ગાઈસ તેલ પતી ગયું છે. હા શો ડબ્બો